ગુજરાતમાં શિક્ષણના મસમોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં એક તરફ સ્માર્ટ ક્લાસની વાતો થાય છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં પાયાની સુવિધાઓ માટે માસૂમ બાળકો વલખા મારી રહ્યા છે. ભીષણ ગરમી, ઉપર પતરાનો શેડ અને નીચે ધગધગતી જમીન. આવી હાલત છે બનાસકાંઠાના પીપળવાડી વાવના બાળકોની શાળાની. ગુજરાત વિકાસશીલ રાજ્ય તરીકે ઓળખાય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની સ્થિતિ શિક્ષણ વિભાગ પર અનેક પ્રશ્નો ઊભા કરે છે. અહીંના પીપળવાડી વાવ ગામની પ્રાથમિક શાળાના 82 બાળકો ભીષણ ગરમીમાં પતરાના શેડ નીચે ભણવા મજબૂર છે. હાલમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે ધોરણ 1 થી 5ના માસૂમ બાળકો લાઇટ, પંખા કે ઓરડા જેવી પાયાની સુવિધાઓ વિના અભ્યાસ કરી રહ્યા છે. બાળકો પાસે બેસવા માટે બેન્ચ કે નીચે પાથરવા માટે શેતરંજી પણ નથી. શાળાના આચાર્ય સ્વીકારે છે કે સુવિધાના અભાવે સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમનું કહેવું છે કે નવી ઇમારત બનતા હજુ સમય લાગશે, ત્યાં સુધી બાળકોએ આ રીતે જ ગરમીમાં શેકાવવું પડશે. કેટલા સમયથી શાળા આખી જર્જરિત હતી. ચોમાસામાં પાણી પડતું હતું અને આપણે કાર્યવાહી કરતા એને તોડવાની મંજૂરી પણ આપણને મળી ગઈ હતી. છેલ્લા 5-6 મહિના 3-1 મહિના પહેલાં અમે મંજૂરી લઈને શાળા તોડી છે અને નવા ઓરડા પણ મંજૂર થઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત શાળા બનવાનું કાલથી ચાલુ થઈ ગયું છે. અત્યારે હાલ વૈકલ્પિક વ્યવસ્થામાં શાળામાં એક શેડ છે, તો શેડ નીચે બાળકો અભ્યાસ કરે છે. અરવલ્લીની પર્વતમાળાઓમાં વસેલી આ શાળાની જૂની ઇમારત જર્જરિત હોવાથી 6 મહિના પહેલા તોડી પાડવામાં આવી હતી. જો કે આટલો લાંબો સમય વીતવા છતાં નવી ઇમારતનું બાંધકામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી, જે તંત્રની ઉદાસીનતા દર્શાવે છે. ટીપીઈઓ અધિકારીનું કહેવું છે કે જો આચાર્ય વિનંતી કરે તો શાળાનો સમય સવારનો કરી શકાય છે, પરંતુ સવાલ એ છે કે શું સમય બદલવાથી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે? શેડ છે તેની અંદર બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આજે શાળાના આચાર્ય સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા અનુસાર ગરમીનું પ્રમાણ વધારે હોય, બાળકોને ગરમી સહન ન થાય તે માટે થઈને શાળાના આચાર્યશ્રીને સૂચના આપી અને પીપળાવાડી વાવ શાળા 2 એ સવારની કરવા માટે તેમની સાથે દરખાસ્ત મંગાવવામાં આવેલ છે. સરકારી આંકડાઓમાં શિક્ષણનો વિકાસ દેખાય છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર ગરીબ આદિવાસી બાળકો માટે ખુલ્લું આશ અને ખાલી વચનો જ બાકી રહ્યા છે. કોઈ મંત્રી કે અધિકારી આ પરિસ્થિતિમાં બેસે ત્યારે જ આ બાળકોની વેદના સમજાશે. દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, અંબાજી.